રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રતિભા ગૌરવ સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ખાસિયત એ રહી કે સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચેનો ભેદભાવ ભૂલીને જિલ્લાના કુલ 440 તેજસ્વી તારલાઓને એક જ મંચ પર સમાન રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવશાળી પ્રસંગે વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત કલેક્ટર ઓમપ્રકાશ અને પૂજ્ય અપૂર્વ મુનિસ્વામીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. મહાનુભાવોએ શિક્ષણની સાથે જીવનમાં ઉચ્ચ સંસ્કારો અને નૈતિકતાનું મૂલ્ય કેળવવા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યો અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ શિક્ષણ જગતમાં એક યાદગાર ઘટના બની રહ્યો હતો. 440 જેટલા વિદ્યાર્થીઓનું આજે મંચ ઉપરથી સન્માન થવાનું છે. 10મા અને 12માની બોર્ડની પરીક્ષા જ્યારે પૂરી થાય એ પછી વિદ્યાર્થીઓ માટેનું આખો એક માહોલ જુદો હોય છે અને એમાં એ પછી રિઝલ્ટ આવતું હોય છે. એ જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટના આધીન વિદ્યાર્થીઓ પોતાનું બાકીનું આગળનું ભવિષ્ય અને ભણતર નક્કી કરતા હોય છે. દરેક સ્કૂલની તાસીર જુદી હોય છે. સેલ્ફ ફાઇનાન્સ યુનિયનની અંદર વિદ્યાર્થીઓને મળતી સગવડો, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને સેલ્ફ ફાઇનાન્સનું માર્ગદર્શન, એની સાથે ગ્રાન્ટેડમાં મળતી સગવડો, ગ્રાન્ટેડમાં મળતી સુવિધાઓ અને ગ્રાન્ટેડનું માર્ગદર્શન, ને એની સાથે જે સાવ ફી નથી ભરી શકતા અથવા આર્થિક રીતે પછાત વર્ગના જેને કહી શકાય એવા બાળકો પણ જે સરકારી શાળાઓમાં ભણે છે. તો આ જે તમામ વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓને એક સાથે, કારણ કે જે તે વિદ્યાર્થીએ પોતાની શાળામાં પહેલો નંબર મેળવ્યો છે, આ એક જ વિચારને મૂળભૂત ધ્યાને રાખી અને તમામ શાળામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું અહીંથી સન્માન કરવા જઈ રહ્યા છીએ. આમાં એક જ મંચ ઉપર ક્યાંક 99.99 PR વાળા પણ વિદ્યાર્થી છે, તો ત્યાં જ 60 PR વાળા પણ વિદ્યાર્થીઓ છે. પણ વિદ્યાર્થીએ પોતાની શાળામાં જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એને સૌ પ્રથમ વખત રાજકોટ જિલ્લામાંથી બિરદાવવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરની તમામ શાળાઓનો પહેલો નંબર મેળવેલા વિદ્યાર્થીઓ કે જ્યાં ગુજરાત બોર્ડની પરીક્ષા આપી છે તેવા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. જિલ્લાના મોટાભાગના સનદી અધિકારીઓ જેમ કે કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, SP સાહેબ, CP સાહેબ પણ ટૂંક સમયમાં આવવાના છે. આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ, RSC સાહેબ, RMCના કમિશનર સાહેબ પણ ટૂંક સમયમાં આવવાના છે. એ તમામ સાહેબો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પોતાની રીતે માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે મોટિવેશનલ સ્પીકરો સર્વેશ સકપરિયા સાહેબ, માનસિક જે દબાવ હોય એને દૂર કરવા માટે યોગેશ જોક્શન સાહેબ જે યુનિવર્સિટીના માનસિક મનોવિજ્ઞાન વિભાગના હેડ છે, અને સાઈરામ દવે ઉપસ્થિત રહ્યા છે. એ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના છે અને પ્રેરણા પૂરી પાડવાના છે. બસ આજરોજ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સાથે સાથે સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશન, ગ્રાન્ટેડ સ્કૂલ, RMC સ્કૂલ બધાએ સાથે મળીને આ વર્ષે ધોરણ 10 અને 12માં ઉજ્જવળ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ, અને એના કરતાં વિશેષ એ લોકોને જિંદગીમાં કંઈક વિશેષ પ્રતિભા પ્રાપ્ત કરી શકે, પ્રગતિ કરી શકે એવું મોટિવેશન અહીં આપવામાં આવ્યું. અનેકવિધ મહાનુભાવો, સંતો, કલેક્ટરો, DDO સાહેબ, માનનીય શ્રી સાઈરામભાઈ, અનેક મોટિવેશનલ સ્પીકરો. તો ખાસ તો આશય એ છે કે રાજકોટનું શિક્ષણ જગત સાથે મળીને આખો કાર્યક્રમ કરી રહ્યું છે. તો ગંગા જમના સરસ્વતીનો ત્રિવેણી સંગમ છે અને આશા છે કે આજના કાર્યક્રમથી આજ રાજકોટમાંથી માનનીય કલામ સાહેબ, રતન ટાટા સાહેબ જેવા, બિલ ગેટ્સ જેવા કે સુનીતા વિલિયમ્સ જેવા ટેકનોક્રેટ તૈયાર થશે. તો ધર્મની સાથે સાથે શિક્ષણ અને અધ્યાત્મનો સાથે સુમેળ કરી અને નવી પેઢી એ વ્યસન મુક્ત, વહેમ મુક્ત, વિકાર મુક્ત તૈયાર થાય એ જ અભ્યર્થના. કોટી કોટી અભિનંદન સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ. આજે જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લાના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનને મળીને, જિલ્લા વહીવટીતંત્રને સાથે રહીને એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ જે ચાહે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય અથવા ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતા હોય, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ભણતા હોય, આ તમામે જે ક્લાસ 10થમાં ટોપ કર્યું છે પોતાની ક્લાસમાં, આ તમામને આજે સન્માનિત કરવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. અને ખૂબ આનંદ થયું છે કે બહુ બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ્સ અને વાલીઓ આવ્યા. આજે માનનીય પરમ સન્માનીય અપૂર્વ મુનિજી અને મારા સાથી અધિકારી DDO સાહેબ, તમામ સિનિયર ટીચર્સ, જિલ્લા શિક્ષણ અધિકારી અને કચેરીમાંથી પણ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના એસોસિએશનના મિત્રો દ્વારા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મને આશા છે કે આ કાર્યક્રમ આ બાળકોને ખૂબ સારી રીતે મોટિવેશનની સ્પીચ પણ મળી છે અપરૂમની સ્વામી તરફથી અને ખૂબ આના જીવનમાં એક નવી જીવન દિશા તય કરવામાં મદદગાર થશે અને આ લોકો એક ક્લેરિટી સાથે જશે કે મારે જીવનમાં હવે આગળ શું કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. હું તમામ વિદ્યાર્થીઓને વાલીઓને આની ખૂબ સારી પરફોર્મન્સ બદલ ખૂબ ધન્યવાદ આપું છું અને મંડળને અને ડીપીઓની કચેરીને ડીઓની કચેરીને પણ આ સરસ આયોજન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. થેન્ક યુ.